ભારતના વર્ગખંડોમાં દરેક બાળકની જરૂરિયાતોને સમજવી એ કેટલો મોટો પડકાર છે નહીં? પણ વિચારો, જો આપણી પાસે એક એવું સાધન હોય જે આ કામને થોડું સરળ બનાવી દે તો? બસ, આજે આપણે એવા જ એક સાધન પ્રશસ્ત વિશે વાત કરવાના છીએ. એક એવું પગલું જે આપણા શિક્ષણને સાચા અર્થમાં સૌના માટે બનાવી શકે છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. આ વાક્ય જુઓ, કેટલું સરળ છે પણ કેટલું શક્તિશાળી, ખરું ને? આજ તો સમાવેશી શિક્ષણનો પાયો છે. આ વાત આપણને સતત યાદ અપાવે છે કે જુઓ, દરેક બાળકમાં કંઈક ને કંઈક ખાસ છે જ, અને આપણું સાચું કામ શું? બસ એમને એમની ક્ષમતાને ઓળખવાની એક સરખી તક આપવી. તો સવાલ એ થાય કે પ્રશસ્ત જેવા સાધનની જરૂર પડી જ કેમ? આની પાછળનો વિચાર શું છે? કયો કાયદાકીય અને નૈતિક આધાર છે? ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે દરેક બાળકનો શિક્ષણ મેળવવાનો અધિકાર કેટલો મજબૂત અને મહત્વનો છે. જો દિવ્યાંગતા શબ્દ સાંભળીએ ને એટલે આપણા મગજમાં ઘણીવાર શારીરિક મર્યાદાઓનો જ વિચાર આવે છે. પણ સાચું કહું ને તો આપણી સમજ હવે ઘણી બદલાઈ ગઈ છે. હવે આપણે એને એક બહુઆયામી ખ્યાલ તરીકે જોઈએ છીએ. મતલબ કે એમાં માનસિક, બૌદ્ધિક કે પછી ઇન્દ્રિયજન્ય પડકારો પણ આવી શકે છે. અને આ જુઓ, આ આંકડો 21, આ નાનો સૂનો આંકડો નથી, આ ખૂબ જ મહત્વનો છે. આપણો ભારતીય કાયદો એટલે કે દિવ્યાંગજન અધિકાર અધિનિયમ 2016 કુલ 21 પ્રકારની દિવ્યાંગતાઓને સત્તાવાર રીતે માન્યતા આપે છે. આનો સીધો મતલબ શું થયો? એ જ કે કાયદાની નજરમાં દિવ્યાંગતાનો વ્યાપ ઘણો મોટો છે અને દરેકને સમાન અધિકારોની ગેરંટી આપવામાં આવી છે. અને હવે આ કાયદાકીય અધિકારો સીધા જોડાય છે આપણા વર્ગખંડો સાથે. કેવી રીતે? તો શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 એ સ્પષ્ટપણે કહે છે કે દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જ જોઈએ. અને હા, આમાં કોઈ અપવાદ નથી. જે બાળકોને વિશેષ જરૂરિયાતો છે એ પણ આ અધિકારના એટલા જ હકદાર છે. આ બધું સાંભળીને એમ લાગે કે કાગળ પર તો બધું જ પરફેક્ટ છે, નહીં? પણ અસલી પડકાર તો વર્ગખંડમાં શરૂ થાય છે. જરા વિચારો, દરરોજ શિક્ષકો એ સવાલનો સામનો કરતા હશે કે એવા બાળકની મદદ કેવી રીતે કરવી જેની જરૂરિયાતો સ્પષ્ટપણે દેખાતી જ નથી. અને આ જ છે મુખ્ય સવાલ. જે દિવ્યાંગતા દેખાતી નથી એનું શું? આ એક એવો સવાલ છે જે આખી વાતના કેન્દ્રમાં છે. આપણે એવી મુશ્કેલીઓ વિશે શું કરી શકીએ જે સહેલાઈથી નજરમાં નથી આવતી? બસ આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રશસ્ત જેવું સાધન બનાવવામાં આવ્યું છે. તો આવું થાય છે કેમ? કેમ બાળકોની અવગણના થાય છે? જુઓ, એની પાછળ ઘણા કારણો છે. ઘણી દિવ્યાંગતાઓ તરત દેખાતી નથી. ક્યારેક શીખવાની કોઈ તકલીફ હોય તો એને ખાલી બેદરકારી માની લેવામાં આવે છે. અથવા તો જાગૃતિના અભાવે માતાપિતા કે શિક્ષકો પણ એ બાળકની અસલી મુશ્કેલીને સમજી જ નથી શકતા. અને પરિણામ? એક બાળક જેને મદદની સૌથી વધુ જરૂર છે એ પાછળ રહી જાય છે. તો પછી આનો ઉપાય શું? આ સમસ્યાનો ઉકેલ શું? બસ અહીંયા જ પ્રશસ્તની એન્ટ્રી થાય છે. અને એ કોઈ બહુ જટિલ સિદ્ધાંત નથી હો. એ તો પ્રારંભિક ઓળખ માટેનું એક સીધું, સરળ અને પ્રેક્ટિકલ સાધન છે જે આપણે જે પડકારની વાત કરી રહ્યા છીએ એનો સીધો જવાબ આપે છે. ઓકે, તો ચાલો એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ કે આ પ્રશસ્ત છે શું. સિમ્પલ ભાષામાં આ એક પ્રારંભિક તપાસ માટેનો ટૂલ છે, એક સ્ક્રીનિંગ ટૂલ જે ખાસ શિક્ષકો માટે બનાવવામાં આવ્યું છે. અને એનો મુખ્ય હેતુ શું છે? બસ એવા બાળકોને ઓળખવામાં મદદ કરવી જેમને કદાચ કોઈ સંભવિત દિવ્યાંગતા હોઈ શકે છે. પણ એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. પ્રશસ્ત એ કોઈ નિદાન કરતું સાધન નથી. એ કોઈ ડૉક્ટર નથી જે કોઈ બીમારીનું નામ આપે. એ કોઈ બાળક પર દિવ્યાંગનું લેબલ નથી લગાવતું. ના, એ તો બસ એક સ્ક્રીનિંગ ટૂલ છે. સમજો કે એક એલાર્મ જેવું, જે ફક્ત સંભવિત સમસ્યા તરફ ઇશારો કરે છે, જેથી પછી કોઈ યોગ્ય નિષ્ણાત એની તપાસ કરી શકે. અને આ જે તફાવત છે ને, નિદાન અને તપાસ વચ્ચેનો, એ ખૂબ જ મહત્વનો છે. કેમ? કારણ કે આ જ તફાવત બાળકને કોઈપણ પ્રકારના ખોટા લેબલિંગથી બચાવે છે. એનો હેતુ એ જ છે કે કોઈપણ બાળકની ક્ષમતાઓ વિશે આપણે એમ જ કોઈ અવૈજ્ઞાનિક નિષ્કર્ષ પર ન પહોંચી જઈએ. એ તો બસ આગળની સાચી તપાસ માટેનો એક રસ્તો બતાવે છે, બસ. પણ એક મિનિટ, આ સાધન તો છે, પણ એ પોતે તો કંઈ નહીં કરી શકે, બરાબર ને? તો પછી આ પરિવર્તનને હકીકતમાં બદલવાની અસલી શક્તિ કોના હાથમાં છે? જવાબ એકદમ સીધો છે. શિક્ષક.
એમના વગર આ આખી પ્રક્રિયા અધૂરી છે. જરા વિચારો, શિક્ષકો કેમ આટલા મહત્વના છે? કારણ કે તેઓ જ બાળકો સાથે સૌથી વધુ સમય વિતાવે છે. તેઓ વિદ્યાર્થીઓને ખાલી ક્લાસરૂમમાં નથી જોતા, પણ રમતના મેદાનમાં, આર્ટ્સમાં, મ્યુઝિકમાં બધી જ જગ્યાએ જુએ છે. અને એટલે જ બાળકના વર્તનમાં, એની શીખવાની પદ્ધતિમાં કે એના વિકાસમાં થતા નાનામાં નાના ફેરફારને સૌથી પહેલાં કોણ પકડી પાડે છે? શિક્ષક. તો આ આખી પ્રોસેસ કામ કેવી રીતે કરે છે? એકદમ સરળ. જો પહેલું પગલું છે વર્ગખંડમાં શિક્ષકનું અવલોકન. જો શિક્ષકને કંઈક અલગ જણાય તો બીજું પગલું આવે છે પ્રશસ્ત સાધનથી પ્રાથમિક તપાસ. અને આ તપાસના આધારે ત્રીજું પગલું છે બાળકને યોગ્ય સહાય સાથે જોડવાનું. અને આ ત્રણે મળીને ચોથું અને સૌથી મહત્વનું પગલું સુનિશ્ચિત કરે છે એક ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ. આખી વાતનો સાર બસ આટલો જ છે. સમયસર ઓળખ થાય એટલે યોગ્ય સહાય મળે, અને જ્યારે યોગ્ય સહાય મળે ત્યારે ઉજ્જવળ ભવિષ્યનો રસ્તો ખુલી જાય છે. આ એક પોઝિટિવ ચેઇન રિએક્શન છે, અને પ્રશસ્ત એને શરૂ કરનારું એક ખૂબ જ મહત્વનું પહેલું પગથિયું છે. તો અંતે ચાલો આ એક સવાલ સાથે આપણે આ ચર્ચાને પૂરી કરીએ. વર્ગખંડમાં લીધેલું એક નાનકડું, ધ્યાનપૂર્વકનું પગલું કોઈ બાળકના જીવનની આખી દિશા કેવી રીતે બદલી શકે છે? કારણ કે પ્રશસ્ત એ માત્ર એક ટૂલ નથી, એ એક તક છે. દરેક બાળકને એ કહેવાની તક કે ચિંતા ના કર, અમે તારી સાથે છીએ.